હેલો ફ્રેન્ડ્સ, આજે આ મારી અમદાવાદની બ્રાન્ચ છે જે અત્યારે લગભગ 8 વાગવામાં 10 મિનિટની વાર છે. 31 ડિસેમ્બર એટલે એવું કહી શકાય કે અંકિત ગોહિલે જે અમદાવાદમાં સેન્ટર શરૂ કર્યું એનો 1 વર્ષ પૂરું કર્યું આજે અને અત્યારે. અને હજુ પણ હું મારા સેન્ટર અમદાવાદના સેન્ટર ગીતા મંદિરના એસટી બસ સ્ટેન્ડના સેન્ટર પર છું. અને ખરેખર અત્યારના જે પેશન્ટની જે સારવાર થઈ રહી છે સુપર ફેન્ટાસ્ટિક છે. અને લોકોને જે રિઝલ્ટ મળે છે એનાથી ખરેખર મારી ઉર્જા ક્યારેય પૂરી થતી જ નથી. મારા પેશન્ટનો વિશ્વાસ અને એના રિઝલ્ટ ખરેખર મને મોટિવેટ કરતા રહે છે. અને આવનારું વર્ષ પણ એના કરતાં પણ 10 ગણી ગતિથી આગળ વધવાનું છે. એટલે જે લોકો પણ રાહ જોઈને બેઠા છે કે સર આવશે, અંકિત ગોહિલ સર આવશે અને સારવાર આપશે, તો ચિંતા નહીં કરો. સર આવવાના છે રાજકોટમાં હવે તો. અને અમદાવાદ તો એક્ટિવ છે જ અને સુરત તો એક્ટિવ છે જ, પણ રાજકોટમાં પણ સર આવશે. એટલે જે લોકો રાહ જોવે છે એ લોકો માટે ખુશ ખબર છે. એટલે ચિંતા નહીં કરો. આ દવા ખાઈ ખાઈને તમે જે કંટાળ્યા છો ને માનસિક બીમારીમાં, ચિંતા નહીં કરો, હું આવીશ. હું બેઠો છું અને હું આવીશ. હું મારી પૂરી ક્ષમતાથી, મારી જેટલી ક્ષમતા મને ઈશ્વરે આપેલી છે. અને હજી પણ મને મારો એક ભગવાન છે, ખબર છે બધાને, કૃષ્ણ ભગવાન, મારો નારાયણ હરિ, તો એ મને શક્તિ આપે જ છે. અને મારા પેરેન્ટ્સ પણ છે, મને મોટિવેટ કરતા રહે છે. અને મારી વાઈફ છે અને મારો પરિવાર છે. ખરેખર આ લોકો મને દિલથી મને પ્રોત્સાહિત કરે છે આ ગુડ ડીડ્સ માટે, આ સારા કામ માટે. અને મને ખરેખર એ વાતનો આનંદ છે અને ગર્વ પણ છે. અને મારા પેશન્ટનું રિઝલ્ટ જોઈને હું ખરેખર દિલથી ખૂબ સરસ રિઝલ્ટ મળેલા છે આ વર્ષના અંત સુધીમાં. આવનારું વર્ષ તો એના કરતાં પણ જોરદાર રહેવાનું છે. અને દવા છૂટવાની છે, રિપોર્ટ કરાવવાની જરૂર નહીં પડે. અને હા, દવા વગરની શ્રેષ્ઠ થેરાપી માટે તમે અમારી પાસે આવી શકો છો. થેન્ક યુ સો મચ.